श्री गोकुलनाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्री गोपेश्वर प्रभु जी की जय हो। શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્રનું મૂળ કારણ એ આપ ત્રિકાળ જ્ઞાતા હોવાથી આપના લઘુ ભ્રાતાના વહુજી મહારાજ લીલામાં પ્રવેશ કરી જવાના છે એ સમય પણ આપ અગાઉથી જાણી ગયા હતા અને એ સમયને વખતે આપના લઘુ ભ્રાતા ઉપર શું વીતશે અને તે વખતે આપના કયા વચનથી એ ઝડપથી સામાન્ય સ્થિતિમાં થઈ જશે એ આપ જાણતા હતા। તેથી આપે તે પત્ર એવી ઘટના ઘટે એ પહેલાં જ લખવા અને મોકલવાના શરૂ કરી દીધા હતા। અને જો કે આ પત્રમાં વૈષ્ણવોના પણ સમાધાન થયા છે, એટલે આ પત્ર એ વૈષ્ણવો માટે પણ ખૂબ જ સમાધાન માટે ઉત્તમ ગ્રંથ મનાય છે, ગ્રંથ થયો પાછળથી। કારણ કે આ પત્ર આપ પાસે આવ્યા શ્રી ગોપેશ્વરજી પાસે ત્યારે તો આ ઘટના ઘટી નહોતી અને પ્રભુની લીલા જ એવી કે એ વખતે પત્રો આપે વાંચવાને બદલે ગોખલામાં રાખ્યા। પણ જ્યારે સમય પાક્યો અને આપના નાની ઉંમરમાં આપના વહુજીએ લીલા પ્રવેશ કર્યો અને આપનું મન એ અસંતુલિત થયું અને પ્રથમ પત્ર જ્યારે હાથમાં લીધો ત્યારે આપે જાણ્યું કે હરિરાયજી મહાપ્રભુજીએ આમાં જે રચના કરી છે એ અગાઉથી જ કરી લીધી છે અને આ મારા માટે જ છે। અને આપે એ વચનોને આપના શ્રી હસ્તથી એ શ્લોકના શબ્દાર્થ પ્રગટ કર્યા અને આપે જ વિવેચન પ્રગટ કર્યું। ભલે આપના ઉપર છે તો પણ આપે આવી કૃપા વિચારી, જેથી વૈષ્ણવોને ભવિષ્યમાં આ લાભ મળી શકે। કેમ કે જો આપના માટે જ હોત તો પછી આપે એનો અર્થ શબ્દાર્થ કરવાની કે વિવેચન કરવાની આવશ્યકતા જ નહોતી। પણ આપ પણ જાણી ગયા કે હરિરાયજી એટલે કે મારા જયેષ્ઠ દાદાભાઈએ આ કૃપા જે વિચારી છે એ આવનારા અમારા બાળકો એટલે કે આચાર્ય વંશના બાળકો જે પ્રગટ થશે એમના જીવનમાં પણ જે સમસ્યાઓ ઊભી થવાની છે એ આપ જાણે છે હરિરાયજી, અને એનું સમાધાન પણ આપે ઈચ્છ્યું છે। એટલા માટે આ પત્રમાં પ્રધાન તો આચાર્ય બાળકો ઉપર છે પણ સાથે વૈષ્ણવોનું સમાધાન છે। મૂળ વૈષ્ણવોનું સમાધાન તો 84-252 જ છે, આચાર્ય બાળકો માટે છે। અને એમાંય આ 23મો પત્ર એ તો સંપૂર્ણ જેટલા એના શ્લોક છે, એના શ્લોક 17 શ્લોક છે, આ 17 શ્લોક આચાર્ય કુલ બાળકોના ભવિષ્યના સમાધાન માટે થઈને જ રચાયેલા છે। અને આ 23મો પત્ર સાક્ષાત શ્રી વલ્લભકુલ બાળકો માટે જ છે। એનું કોઈ પ્રમાણ કોઈ ઈચ્છે તો એ આ 23મા પત્રમાં પ્રથમ જે શ્લોક છે જેની અંદર જ આપે એ સિદ્ધ કર્યું છે કે ભવંતઃ, આ પ્રથમ શ્લોક, ભવંતઃ શ્રુત સિદ્ધાંતાઃ કથમ મુહ્યંતિ લૌકિકે અલૌકિકે તુ ચિંતા યા વિષયા ભાવતો નસા। આ જે પહેલો શ્લોક છે આ જ પ્રમાણ છે કે આ વૈષ્ણવો માટે નથી, એનો શબ્દાર્થ છે જે શ્રી ગોપેશ્વરજી પ્રભુએ કૃપા કરીને કર્યો છે। કે શ્રી હરિરાયજી લખે છે કે તમે જો સિદ્ધાંતનું શ્રવણ કર્યું છે, એટલે કે હરિરાયજી કહે છે કે તમે શ્રુતિ, સ્મૃતિ, વેદ, પુરાણ, શ્રીમદ ભાગવત આદિ સર્વનો સિદ્ધાંત જાણો છો તો તમે આ લૌકિકમાં મોહ કેમ પામો છો? લૌકિક એટલે આજે આવેલું કષ્ટ। તો આ જે જવાબ છે આ વિવેચન એ આપને ગોપેશ્વરજી પ્રભુને તો કંઈ સ્પર્શતું નથી, કેમ કે આપ તો સામર્થ્યવાન છો, પણ આ જવાબ, આ વિવેચન આચાર્ય બાળકો ભવિષ્યમાં જે પ્રગટ થશે અને તેમને જો કોઈ આવો લૌકિક પ્રસંગ ઊભો થશે તો એ સમાધાન આમાં છુપાયેલું છે। એ પ્રમાણ છે કે આખોય પત્ર વલ્લભકુલ બાળકો માટે છે। હવે આજે આવશે 9મો શ્લોક, જેમાં શ્લોક છે બહિર્મુખસ્ય બાધન્તે દોષા દૈહિકમાનસાઃ ક્ષીણધાતોરિવાર્તસ્ય રોગા વાતકર્પૈતિકા।
શબ્દાર્થમાં શ્રી ગોપેશ્વરજી હવે આચાર્ય બાલકોના માટે થઈને આનો શબ્દાર્થ કરતા કહે છે કે જેની ધાતુ ક્ષીણ થઈ ગઈ છે એવા રોગીજનને જેમ વાયુના તથા પિત્તના રોગો બાધ ઉત્પન્ન કરે છે તેવી જ રીતે બહિર્મુખ જનને દેહ સંબંધી તેમજ મન સંબંધી દોષો બાધ કરે છે. એટલે કે જેનો દેહ એ જ્યારે અસ્વસ્થ થઈ જાય તો જેની ધાતુ ક્ષીણ થઈ જાય તો એ રોગીને વાયુ અને પિત્ત રોગ એ બહુ જ ઉપદ્રવ કરે, એટલે એનું શરીર સ્વસ્થ ના રહી શકે. એ ઉપમા આપી. એવી રીતે જે બહિર્મુખ થઈ જાય, આચાર્ય કુલ બાલક માટે કહે છે. આ બધું વૈષ્ણવ માટે તો બધું બહુ કહી દીધું છે અત્યાર સુધી, પણ આ ફક્ત બાળકો માટે છે. કારણ કે આ પત્ર જ આપમાં લઘુ ભ્રાતાને ઉદ્દેશીને લખ્યો છે, પણ પછી એવી જાહેરાત થઈ કે ના આ તો વૈષ્ણવ માટે જ છે, તો એવી જાહેરાત થઈ કે પત્રનો ઉદ્દેશ ના ફરી જાય. તો પિત્તના રોગો બાદ તેમ બહિર્મુખ આચાર્ય બાલકને દેહ સંબંધી તેમજ મન સંબંધી દોષો બાદ કરે છે. હવે આનું વિવેચન કરતા કહ્યું કે કેવી રીતે આચાર્ય બાલકોને પણ બહિર્મુખ થયા પછી આ કેવી રીતે પ્રગટ થાય દેહ સંબંધી અને મન સંબંધી દોષો. તો કહ્યું કે આચાર્ય બાલકને બહિર્મુખનો સંગ બાધક છે એવા દુસંગથી દૈહિક દોષ તેમજ માનસ દોષ નિશ્ચય આવી પડે છે. એમાં દ્રષ્ટાંત રોગીનું છે. જેમ કે ધાતુ ક્ષીણ થાય તો વાયુ પિત્ત બધી રીતે પીડા કરે, તેમ બહિર્મુખના સંગથી સર્વ દોષ આવી પીડા આપે. એટલે આમાં આપ એમ કહેવા માગે છે કે આપે બાળકે હંમેશા મર્યાદા માર્ગીય સંતોનો, જે ભલે ગમે તેટલા બાપુ હોય મોટા મોટા, પણ એમની સભામાં જઈને બેસવું અને એમને મહત્વ આપવું એ પુષ્ટિ માર્ગ માટે બહિર્મુખ કહેવાય. એ મર્યાદા માર્ગ માટે તો બરાબર કહેવાય, પણ પુષ્ટિ માર્ગ માટે બહિર્મુખ. કેમ કે એમને વલ્લભ માટે આદર નથી, એમને યમુનાજી અને ગિરિરાજ ગોવર્ધન માટે આદર નથી. એમને ગોવર્ધનનાથજી એટલે શ્રીનાથજી એ જ પૂર્ણ પુરુષોત્તમ છે, સર્વે સર્વા છે, પુષ્ટિ માર્ગના પતિ છે, એવું તો એમને જરાય નથી. એટલા માટે એવાનો સંગ કરવા માટે બાધક કહ્યું. આ છે આચાર્ય બાળકો માટેનું, જે હમણાં થયું હતું ને બાપુના કથામાં બધા આપણા બાળકો પણ બિરાજેલા હતા. કઈ કૃપા કરવા બિરાજેલા હતા કે આશીર્વાદ લેવા બિરાજેલા હતા, એ પણ એક સંદેશ છે. હવે આવે છે 10મો શ્લોક, જેમાં આપ 10મો શ્લોકનું સાથે લઈ જ લઈએ છીએ, કારણ કે આ બહિર્મુખના સંદર્ભમાં જ છે. તો શબ્દાર્થમાં કહે છે કે બહિર્મુખના દુસંગથી નિવૃત્તિ સત્પુરુષના સંગથી તથા તેમની સેવાથી સંપાદન કરવી, તેમજ શ્રીમદ ભાગવતના પાઠથી તથા તેના અર્થ શ્રવણથી એ દુસ્સંગની નિવૃત્તિ કરવી. હવે આ બાળકો માટે કહે છે કે જો આવો કોઈ સંગ થઈ ગયો હોય જે બહિર્મુખનો દુસંગ, તેની નિવૃત્તિ કરવી હોય તો એ પુષ્ટિ માર્ગીય જે સર્વશ્રેષ્ઠ વક્તા હોય આચાર્ય બાલક, એમનો સંગ કરવો અને તેમની સેવા કરવી, તો આ પ્રાપ્ત થશે સન્મુખતા. એ સિવાય તો પછી આવું જ થશે. તેમજ શ્રીમદ ભાગવતના પાઠથી, એમને પછી શ્રીમદ ભાગવતનો પાઠ, આવું કે વૈષ્ણવને આજ્ઞા ના કરે. પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવો માટે 84 અને 252 વૈષ્ણવની વાર્તા એ જ મુખ્ય છે. એમને આવો ભાગવતનો પાઠ કરવાનું, કારણ કે હરિરાયજી આપે શરૂમાં જ કહેલું કે ભાગવતમાં પણ પ્રવેશ કરવો દુષ્કર છે વૈષ્ણવોને. આમાં હરિરાયજીનું વાક્ય છે, શિક્ષાપત્રમાં જ છે શરૂઆતમાં. એટલે આ નથી આ વૈષ્ણવ માટે, આ આચાર્ય બાળકો માટે છે કે તમે શ્રીમદ ભાગવતના પાઠથી તથા તેના અર્થ શ્રવણથી તમે દુસંગની નિવૃત્તિ કરી શકશો. એટલે જે હમણાં બાપુના કથામાં જઈને રામાયણ સાંભળી, તો એ રામાયણની કથા સાંભળવાથી નહીં થાય આ દુસંગની નિવૃત્તિ, પણ એ ભાગવતના પાઠથી થશે. એમ કરી અને આપે બહિર્મુખતાથી દૂર થવા માટે આચાર્ય બાળકોનો ઉપદેશ કર્યો છે. આવતીકાલે 11મો શ્લોક આવશે. હવે આપણે નિવેદનનું સ્મરણ કરી લઈએ, કારણ કે આવતીકાલે પણ જે શ્લોક આવશે ને 11મો, એમાં પણ હરિરાયજી બાળકોને પણ કહેશે આચાર્યના કે તમે પણ નિવેદન સ્મરણ કરવાનું રાખજો. એટલે આપણે વૈષ્ણવોને તો આજ્ઞા કરી જ છે મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં કે તાદશી જૈનોના સંગથી નિવેદન કરવાનો આગ્રહ રાખવો. એટલા માટે આપણે પણ નિવેદનનું અનુસંધાન કરી લઈએ અને આજના સત્સંગને વિરામ આપીએ. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીચંદ વલ્લભાય
देह प्राण इंद्रिय अंतकरणानि तद्धर्मास दारा आगार पुत्र आप्तवीत इहि पराणि आत्मना सह समर्पयामि। दासोहम कृष्ण तवास्मि, दासोहम कृष्ण तवास्मि, दासोहम कृष्ण तवास्मि। श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम। એટલે એક દોડ બહુ સુંદર છે, આમાં બીજું કંઈ ના કરે ને આટલું જ કરે ને તો પણ બહિર્મુખપણું છૂટી જાય. બધું જ ગાવાનું, ગુણગાન ગાવાના બધાના બંધ કરી દે. આવી રીતે બાપુની કથા થતી હોય ત્યાં બધા બાળકો બિરાજવા જાય ને પછી વિડીયો ફોટામાં બધા વૈષ્ણવના હૃદયમાં જે આઘાત પહોંચાડે કે આપણા તો પૂર્ણ પુરુષોત્તમ મુખારવિંદથી પ્રગટ થયેલા વલ્લભ એમના આ બાળકો અને એ બાપુની કથામાં બેઠા છે, તો હવે અમારે આનો મેસેજ શું લેવો, અમારે આમાંથી બોધ શું લેવો? એટલે એના માટે આ દોડ આજે લઉં છું કે વલ્લભ ગુણલા ગાતી જાતું, હે રસના વાલા, પાવન જગમાં થાતી જાતું, હે રસના વાલા, ખોટી ખર્ચે જોતું. કારણ કે બાપુની કથામાં જઈને આવે પછી તો બાપુના વિશે વાતચીત તો કરવી પડે ને. ખોટી ખર્ચે જોતું વાણી, થઈ જવાનું અંતે પાણી, દયા કરીને થઈ જા શાણી, હે રસના વાલા. આ છે ને રસના એટલે જીવવા, જીભ થાય. એટલે પોતે જ પોતાની જાતને જો આવી રીતે એ કહે કે હે જીહવા, હે મારી જીભ, હવે અમે ક્યારે પણ આવી રીતે બાપુની કથામાં નહીં જઈએ, અમારા વૈષ્ણવના હૃદયને આઘાત પડે એવું કંઈ કામ નહીં કરીએ, અમે મહાપ્રભુજીની ગરિમા જાળવીશું, અમે તો મહાપ્રભુજીના મુખારવિંદથી, શ્રી પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી પ્રગટ થયેલા એવા મહાપ્રભુજીના વંશમાં પ્રગટ થયા છીએ અને અમે તો અમારામાં તો મહાપ્રભુજી આપનું સ્વવંશ સ્થાપિત સ્વ મહાત્મ્ય અશેષ કરીને આપનું જ મહાત્મ્ય સ્થાપેલું છે. તો અમારે અમારા વૈષ્ણવોના હૃદયને સમજી અને જીવન જીવવાનું છે. અમે વૈષ્ણવોને સમર્પિત છીએ. અમારા મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ કોઈ પણ બાપુઓ આવ્યા છે અને એમણે કહ્યું છે કે અમારો આ અંગીકાર કરો આચાર્યપણું સંપ્રદાયનું, તો પણ મારા મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ એ અંગીકાર કર્યું નથી કે કોઈને પણ મહત્ત્વ આપ્યું નથી. તો અમે શા માટે આપીએ? આવો ભાવ કરી અને આ જ એક દોડ લેવું જોઈએ કે વલ્લભ ગુણલા ગાતી જાતું, હે રસના વાલા, પાવન જગમાં થાતી જાતું, હે રસના વાલા, ખોટી ખર્ચે જોતું પાણી, દયા કરીને થઈ જા સાણી. ફરી ખોટી ખર્ચે જોતું વાણી, થઈ જવાનું અંતે પાણી, દયા કરીને થઈ જા શાણી, હે રસના વાલા. બહુલવારો આયુષ્ય કાપે, એટલે કે વલ્લભ વિઠ્ઠલ સિવાયની વાતો જેટલી પણ થાય છે એ શું કરે છે? આયુષ્ય કાપે છે. અને સાથે સાથે વૈષ્ણવો જે દ્રષ્ટિએ વલ્લભ કુલને જુએ છે એમાં પણ આઘાત લાગે છે. બહુલવારો આયુષ્ય કાપે, જિંદગીને ઓછી કરી નાખે, જોડાઈ જાતું શ્રીજીના જાપે, જોડાઈ જાતું વલ્લભના જાપે, જોડાઈ જાતું વિઠ્ઠલના જાપે, હે રસના વાલા. અને જેમ હમણાં જ્ઞાનચંદની વાર્તામાં આવ્યું તો જ્ઞાનચંદે એવું કીધું કે બાપુની કથા કરો, કે બાપુને મળવા ગયા હતા વલ્લભકુલ, તો એમાં શું લીલા થઈ હતી એવું પૂછ્યું જ્ઞાનચંદે. જ્ઞાનચંદે શું પૂછ્યું, શું કહ્યું? લીલામૃતનું પાન કરી લે, સાર્થક તારું નામ કરી લે, અને નહીં તો વાણી બંધ કરી દે. છેલ્લે બંધ કરાવી ને વાણી. પંચગીત હતું, પંચાધ્યાય હતું, વેણી ગીત હતું, જુગલ ગીત હતું, ગીત ગોવિંદ હતું, તોય બંધ કરાવી દીધું. કેમ કે મૂળ તો વિઠ્ઠલ છે. આ બધું વિઠ્ઠલમાંથી પ્રગટ થયું છે. સમગ્ર બ્રહ્માંડ એ વિઠ્ઠલ જ જો કૃપા કરી લીધી હોય પહેલેથી તો એને કેમ ભૂલી લેવાય, એને કેમ ભૂલી જવાય? એક વિઠ્ઠલ રીજે દુનિયા સગળી આપોઆપ જરી જતી. એ રીજી ગયા પછી દુનિયા જખ મારે છે. ના રીજે જગ તો જખ મારે, પછી ડભતું સૌ એને આધારે. તો અહીંયા એમ કહ્યું કે તમે બધું બંધ કરો હવે. કેમ કે હું તમને કહું એ સાંભળો. લીલા અમૃતનું પાન કરી લે, સાર્થક તારું નામ કરી લે, નહીં તો વાણી બંધ કરી લે, હે રસના વાલા.
હવે આ તો જીવાને કહે છે હો, વૈષ્ણવ. વલ્લભકુલ બાળકને આપણાથી ના કહેવાય. એ તો તલાલા બી જાય, પછી મહુવા પણ જાય, પછી બધે જ જાય. બધા મોટા મોટા મર્યાદા માર્ગીય સંતોની પાસે જાય. એમને તો અધિકાર છે, કેમ કે એમને મહાપ્રભુજીની આજ્ઞા થઈ હોય. એ તો આપણને ખબર ના હોય કશી. આપણી પાસે નાદ સૃષ્ટિ પાસે તો અધિકાર જ નથી એવું પૂછવાનો. એટલે પણ આ તો આપણે આપણી જીવાને કહેવાનું કે જીવા હું તું બે સંગાથે, જાગ્રત રહેજે વાતે વાતે, નાખું છું હું તારે માથે, હે રસના વાલા. વલ્લભ ગુણલા ગાતી જાતું, હે રસના વાલા. પાવન જગમાં થાતી જાતું, હે રસના વાલા. બોલો શ્રી गोकुलनाथ की जय हो, श्री हरिराय जी महाप्रभु जी की जय हो।